નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જલાલપુરની મહિલાઓએ પાણી મુદ્દે પ્રમુખની ચેમ્બરમાં જમાવેલો અડિંગો। પાલિકાના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરવા પડેલી ફરજ। લુન્સીકોઈ વિસ્તારમાંથી લારી ગલ્લા હટાવી લેવા કરાયેલો આદેશ। વૈકલ્પિક જગ્યાએ સ્થાનિકોએ લારી ગલ્લાનો કરેલો વિરોધ। રાણાભાઠા ગામની ખાડીમાં દરિયાઈ ભરતીમાં આવેલી ડોલ્ફિન। સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કરી ડોલ્ફિનને પરત મોકલેલી દરિયામાં। ચૂંટણીઓને લઈને યુવાનોમાં ઉત્સાહ। રાષ્ટ્રીય મુદ્દાઓની યુવા વર્ગે કરેલી ચર્ચા। નવસારીના જલાલપુર વિસ્તારની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ધરણા ઉપર બેસી ગયા હતા। પ્રમુખ અને ચીફ ઓફિસરે ખાતરી આપવા છતાં નારાજ મહિલાઓ 3 કલાક સુધી ધરણા જમાવ્યા હતા। મહિલાઓએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી। નવસારી પાલિકામાં સમાવિષ્ટ જલાલપુરના વોર્ડ નંબર 1ના અમૃતનગર સોસાયટીમાં પાણીની પારાયણ છેલ્લા 3 વર્ષથી છે। પાલિકાના શાસકો 3 વર્ષથી આ મહિલાઓને પાણી મુદ્દે ફક્ત વાયદાઓ આપે છે। ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। જલાલપુરના અમૃતનગર સોસાયટીની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકાના પ્રમુખ કાંતિલાલ પટેલની એસી ચેમ્બરમાં મોરચો માંડ્યો હતો। પ્રમુખની ચેમ્બરમાં તમામ મહિલાઓ પાણી નહીં મળતા ધરણા ઉપર બેસી ગઈ હતી। મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને શાસકો ઉપર આક્રોશ ઠાલવ્યો હતો। તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે અમે વેરો ભરીએ છીએ, વેરો ભરો એમ કહેવા માટે રિક્ષા ફેરવો છો તો પાણી કેમ નથી આપતા। વોર્ડ નંબર 1ની મહિલાઓએ સ્થાનિક નગરસેવક ભૂપત દુધાત તથા વોટર વર્ક સમિતિના ચેરમેન ત્રિભુવન ચાવડા વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહિલાઓએ જણાવ્યું હતું કે ભૂપત દુધાત કહે છે કે તમે પાલિકામાં મોરચો લઈને જાઓ છો તો મારી ઇજ્જત જાય છે। તમારી ઇજ્જત જતી હોય તો વોર્ડમાં પાણી આપો ને। તમામ મહિલાઓને પ્રમુખ અને ચીફ ઓફિસરે ખાતરી આપી તેમ છતાં મહિલાઓ એકની બે નહીં થઈ અને 3 કલાક સુધી પ્રમુખની ચેમ્બરમાં ધરણા કર્યા હતા। છેવટે પાલિકાના અધિકારીઓ બપોરે અમૃતનગરમાં જઈ સમસ્યાની નિરાકરણની બાંહેધરી આપતા મહિલાઓએ ધરણા અટકાવ્યા હતા। મહિલાઓએ જણાવ્યું હતું કે પાણી છોડવામાં પણ કેટલાક વ્યક્તિઓ દ્વારા રાજરમત ખેલાઈ રહી છે। હાલ પાણી વેચાતું લેવા મહિલાઓ મજબૂર બની છે। આ બધી બહેનો જે મારી સાથે આવ્યા છે, અમે બધા અમૃતનગર સોસાયટીમાંથી જ આવ્યા છે। 6 મહિનાથી અમે 6 મહિના પહેલાં એક અરજી કરી હતી, અમે અત્યારે એક અરજી કરી છે। બેમાંથી એક અરજીનો હજી જવાબ, લેખિત જવાબ અમે નથી જોઈ, તો અમને ખાલી પાણી આપે ને એટલું જ જોઈએ છે। અને કરવેરા તમે જોઈ લેજો, એકેય ઘરના બાકી હોય તો કહેજો, કરવેરા અમે બધાય ભરી છીએ। પાણી એક ટીપુંય નથી આવતું, એમ તમે જોઈ જાઓ ને તો બધાયના ટાંકા ખાલી હશે। અત્યારે 1 કલાક એમ કે અમે 1 કલાક બધાને પાણી આપી છીએ, તમને 1 કલાક દેશું। 1 કલાક દો પણ કંઈક ફોર્સથી પાણી દો તો અમારે ટાંકા તો ભરાય, ટાંકાય નથી ભરાતા। 2 ગાગર પાણી આવે, એમાં પાણી પીવું કે નાવું, કપડાં ધોવા, શું કરવું આમાં એમ કહો તમે। નગરપાલિકામાં આવવાની તો અમારા કોર્પોરેટર સાહેબ કહેતા હતા કે ત્યાં જાઓ તો અમારી ઇજ્જત હું, પણ તમારી ઇજ્જત બહુ વધારે હોય તો તમારે અમારે ત્યાં પાણી જ આપી દેવું જોઈએ કે અમારે અહીંયા આવવાની તકલીફ જ ન લેવી પડે। અટાણે 500 રૂપિયા 2 વખતના ટેમ્પા ભાડા દીધા છે, 6 મહિના પહેલાંય દીધા હતા ને અટાણે દીધા છે। અમારે પાણીની સમસ્યા છે તો કોણ ચાલુ કરે છે ને કોણ બંધ કરે છે એ અમારે ખાસ જાણવાનું છે। અને જો આ પ્રોબ્લેમ આવો કાયમ રહે ને તો આથી ફૂંડી હાલત નગરપાલિકાની થાય અને અમને આમાં શરમ નહીં આવે। અમારે પાણી જોઈએ, કાં તો પાણીની જો પાણી નહીં આવે આવી રીતે હાલત રહે, અમને ખબર છે તો અમારે પાણીનો જે છોડતો એની માણસ અમારે ન જોઈએ। અને ચૂંટણી આવી રહી છે એટલે અમે કોઈ મત દેવા તૈયાર નથી। અને જ્યારે કોઈ પણ અમારી આંબાવાડીની રિક્ષા મત માટે આવશે તો એની ખરાબ પરિસ્થિતિ થાય, એટલે મહેરબાની કરીને કોઈ રિક્ષાવાળા ન આવે। અને અમે આ ચોખ્ખા શબ્દમાં જણાવી દઈએ। અમારે પાણીની સમસ્યા છે 3 વર્ષ થયા। નગરપાલિકામાં આવી તો કોર્પોરેટર એવું કહે છે તમારે નગરપાલિકામાં નહીં આવવાનું, તો કેવી રીતે અમારે આ પાણીનો સોલ્વ કરવો એમ। ચૂંટણીમાં એકે ઇલેક્શનમાં મત આખા જલાલપુરની સોસાયટી એકતા થઈ ગઈ છે। પથ્થરમારો થાય, રિક્ષા આવશે ને તોય મત તો આપવાના જ નથી। હા, ખોટું જ બોલે છે, એમ કે પાણી 7 બોરિંગ મંજૂર થયા છે તો એક પણ હજી મંજૂર નથી થયું બોરિંગ। જલાલપુર વિસ્તારમાં અમૃતનગર સોસાયટી આવેલી છે, એ વિસ્તારની બહેનો આજે આવેલી હતી। પાણી નહીં મળવાના કારણે પાણીને ઓછા ફોર્સથી મળે છે
એટલે આજે બપોરે પાણીના ટાઈમે અમારા અધિકારીઓ જશે અને શું પરિસ્થિતિ છે અને કેવી રીતે નિરાકરણ કરવું એ બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવશે. પાણી ઓછા ફોર્સથી મળે છે, પરંતુ એનું કારણ એ છે કે અત્યારે નહેરમાં પાણી નથી અને હવે પાણીનું પાછું ક્યારે આવશે એ પણ નક્કી નથી. અત્યારે તો એવું કહેવામાં આવ્યું છે કે વરસાદ હવે આવે ત્યારે પહેલાં પાણી નહીં મળે તળાવમાં, એટલે તળાવ આપણા ખાલી નહીં થઈ જાય અને લોકોને છેક સુધી પાણી થોડું પણ મળ્યા કરે એ હેતુથી આપણે એક જ વખત પાણી આપીએ છીએ. પહેલાં 2 વખત આપતા હતા, પણ હાલમાં પાણીની પરિસ્થિતિ એવી છે અને ડેમમાં પણ પાણી નથી, એટલે નહેરમાંથી પાણી આવવાની શક્યતા બહુ ઓછી છે. અને જે બોરિંગ કરાવ્યા છે આપણે 4, એ બોરિંગમાં પણ પાણી સારું મળ્યું નથી. એના પરિણામે બોરિંગથી પણ આપણે પાણી આપી શકીએ એમ નથી. તો કઈ રીતે આનો ઉકેલ લાવવો એ જોઈએ છે. કોઈ મોટરો મૂકી હોય કે એવું હોય તો એ પ્રોસેસ એના કારણે ઘટતો હોય તો એ માટે પગલાં લેવામાં આવશે. નવસારી શહેરના લુન્સીગુઈ વિસ્તારમાં નાસ્તાની લારીઓ હટાવી લેવાનો હુકમ કરતા લારી ધારકો પાલિકા કચેરી પહોંચી ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. નવસારીના હર્દસમા લુન્સીગુઈ વિસ્તારમાં વર્ષોથી નાસ્તાની લારીઓ ઊભી રહેતી આવેલી છે. લુન્સીગુઈ વિસ્તાર આ નાસ્તાની લારીઓને કારણે લોકોમાં જાણીતો બન્યો છે. લુન્સીગુઈ વિસ્તારમાં 100થી વધુ લારી ધારકો નાસ્તાની ચીજ વસ્તુઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકારના આદેશ પ્રમાણે પાલિકા વિસ્તારમાં હોકિંગ ઝોન બનાવી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ તમામ લારી ગલ્લાઓ માટે જગ્યા ફાળવવાની યોજના છે. નવસારી શહેરના સૌંદર્યમાં વધારો કરતું સરબતિયા તળાવના લેક ફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. સરબતિયા તળાવ નજીક તમામ લારીઓ ઊભી રહે છે. પાલિકાના શાસકોએ લારી ધારકોને સરબતિયા તળાવ પાસેથી ખસી જઈ તેમને વૈકલ્પિક જગ્યા ફાળવી આપી છે. આ વૈકલ્પિક જગ્યા જયશંકર પાર્ટી પ્લોટ નજીક આવેલ પાલિકાના રિઝર્વ પ્લોટમાં ફળવાઈ છે. પરંતુ આ વિસ્તારમાં આવેલ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ આ પ્લોટમાં નાસ્તાની લારીઓનો વિરોધ કર્યો છે. બીજી તરફ લારી ધારકો આ વૈકલ્પિક જગ્યામાં જવા માટેની દરાર ના કહે છે, કારણ કે આ પ્લોટ નજીકથી ગંદા પાણીની ખાડી આવેલી છે. ત્યાંથી શહેરનું ગંદુ અને દુર્ગંધવાળું પાણી પસાર થાય છે. પાલિકાના શાસકો માટે આ લારી ગલ્લાઓ માથાના દુખાવા સમાન બન્યા છે. सर, हमने कल करीब 4 बजे के करीब नगर पालिका के 2 कर्मचारी आए और हम लोगों को बोला गया कि कल से आप लारी बंद कर देंगे और आप लोगों को शंकर पार्टी के पास नाला है, वहाँ पे आप लोगों को वहाँ पे जाना है और यहाँ पे कल लारी नहीं चालू करना है. तो हम लोगों ने इसके सुनने के तुरंत बाद वहाँ के प्रॉपर नेताओं से संपर्क किया, जिसमें कुछ लोग मिले, कुछ लोग नहीं मिले. उन्होंने कहा आपको वहाँ पे जाना है, वहाँ पे आपको जाना है. लेकिन वहाँ के वस्तु स्थिति ऐसी है सर कि वहाँ पे कोई धंधा नहीं कर सकता है. बरसात में पूरा पानी भर जाता है और आने जाने में तकलीफ़ होती है. लुइसीकून पे हम सर 30 साल से धंधा करते आ रहे हैं. पहले वहाँ पे 15 रुपये भाड़ा था. 8 महीने पहले वहाँ पे 60 रुपया भाड़ा बढ़ाया गया. फिर अभी नए ईयर से, नए असेसमेंट ईयर से फिर 20% भाड़ा बढ़ा दिया गया, जबकि सरकार का कहीं का कोई रूल्स नहीं होता है कि सर 5% से ज़्यादा बढ़ाने के. जगह दी गई है, जगह तो दी गई है, लेकिन जगह ऐसी दी गई है कि सर वहाँ पे धंधा आदमी नहीं कर सकता है. यहाँ पे जो धंधे कर रहे हैं वो कम से कम 500 से 600 लोगों का रोज़गार चलता है और 600 लोगों में कोई लोन लिया है सर, किसी के बच्चे पढ़ रहे हैं, कोई अपने माँ बाप की दवा करा रहा है. हर तरह से सर आदमी उसमें इन्वॉल्व है. अगर यहाँ से लारी हटा दी जाती है वहाँ पर, तो वहाँ पर धंधा नहीं कर सकेगा और वहाँ पे स्वयं या तो भाग जाएगा या तो कहीं सर जहर खा के मर जाएगा. નવસારી નગરપાલિકા દ્વારા જે લારી ગલ્લાઓ હટાવવા માટેની ઝુંબેશ ચાલી છે, જે સરબતિયા તળાવ પાસે છે, તેમને વૈકલ્પિક જગ્યા વ્યવસ્થિત મળી શકે, આજુબાજુમાં કોઈ જાતનો વિરોધ ન હોય એવી કોઈ જગ્યા આપે. સરકારશ્રીના જે આદેશ પ્રમાણે આ લોકોને હોકર ઝોન બનાવી આપીને એક જગ્યા આપી વ્યવસ્થિત ત્યાં સુવિધાઓ ઊભી કરીને કોઈ વ્યવસ્થિત જગ્યા આપે એવી અમારી માંગણી છે. જે આપણે સરબતિયા તળાવ ડેવલપમેન્ટ કર્યું છે અને એની ફરતી જે લારીઓ છે એ લારીઓ માટે હોકિંગ ઝોન બનાવવાનું છે અને હોકર્સ ઝોન બનાવવા માટે ગવર્મેન્ટમાંથી પણ સૂચના આવી છે કે જે બધી છૂટી છવાઈ લારીઓ જ્યાં ત્યાં રસ્તા પર નડતરરૂપ હોય છે અને ટ્રાફિકને તકલીફ કરે છે, એ કારણોસર એ લારીઓને એક જગ્યા આપી અને ત્યાં જ એક આખો બજાર ઊભું થઈ જાય હોકિંગનું, એ રીતની વ્યવસ્થા કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કરેલા છે અને એ ઠરાવ અનુસંધાને કાર્યવાહી થઈ રહી છે. 2 હોકિંગ ઝોન બનાવવાનું હાલમાં નક્કી કરેલું છે બજેટમાં અને 2 જગ્યાએ હોકર્સ ઝોન બનાવી અને લારીઓવાળાને ત્યાં ખસેડવામાં આવશે.
પાલિકાના રિઝર્વ પ્લોટ નજીક આવેલ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશોએ આ લારી ગલ્લાઓનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં નાસ્તાની લારીઓ આવવાથી તમામ સોસાયટીઓને મુશ્કેલી પડશે. ગંદકીમાં વધારો થવાની શક્યતાઓ સાથે તેમણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે અને મહિલાઓની સલામતી જોખમાશે એવી ભીતિ સેવી હતી. બધા આજુબાજુની રેસિડેન્સીમાં અમે બધા રહીએ છીએ. અમે જેટ એક્સેલન્સીમાં રહીએ છીએ. અમારી તદ્દન બાજુમાં આ ગ્રાઉન્ડ લાગે છે અને નગરપાલિકાએ અહીંયા જે લારીઓ મૂકવાનું નક્કી કરેલું છે તેમાં અમારો સખત વિરોધ છે. એના 3-4 મોટા કારણો છે. પહેલું કારણ તો એ કે બાજુમાં ખાડી વહી જાય છે. એમાં ઓલરેડી મચ્છરનો એટલો બધો ન્યુસન્સ છે ને ત્રાસ છે કે અમને અમારા ઘરમાં બેસી શકાતું નથી. તો એ બધો ખાવા પીવાની લારીઓ પર આટલું મચ્છર આવશે તો આખા નવસારીને માંદા પડવાનો વારો આવવાનો છે. એટલે એ જગ્યા જ નકામી છે. પહેલાં તો ખાડીનું જ પુરાણ કરીને એને ઢાંકવાની જરૂર છે. અને બીજું કે 12 વાગ્યા સુધી આ બધી લારીઓ ચાલશે તો પછી અમારા બધા રેસિડેન્સમાં આજુબાજુ બાળકો ભણતા હોય, વૃદ્ધો હોય, કોઈ બીમાર હોય તો તે બધાને માટે પણ ન્યુસન્સ હોય. અને કેવું પબ્લિક આવશે તો તે બધા પછી અમારી તો બહેનોની સલામતી આમાં જોખમાં એવી હાલત થઈ ગઈ છે. અમે જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર 11માં રહીએ છીએ. અમારી બાજુમાં અમારા અપાર્ટમેન્ટની બાજુમાં જે આવેલ ખુલ્લો પ્લોટ છે તે ખુલ્લા પ્લોટ પર અમે લોકો વારંવાર 2016, 17 અને 18થી નગરપાલિકામાં અરજી કરેલી છે કે આ પ્લોટનું ડેવલપમેન્ટ કરો તેમજ ખુલ્લી ખાડી પસાર થતી છે અમારા બિલ્ડિંગની બાજુમાંથી તેને બંધ કરો, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેમજ રોગચાળો ફાટી નીકળે છે. અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ખાડીઓ બંધ નથી થઈ, મચ્છરનો ઉપદ્રવ બંધ નથી થયો. એના સિવાય નગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં જે કાંઈ પણ ડેવલપમેન્ટ થાય છે તેનો CNDનો વેસ્ટ તેમજ ગટરનો કચરો પણ અહીંયા ઠાલવવામાં આવે છે અને જેને કારણે અમને તકલીફ નડી રહી છે. હવે આજે નગરપાલિકા તરફથી આ પ્લોટનું સાફ સફાઈ કરાવીને લારીઓવાળાને જે વેચવામાં આવેલો છે જગ્યા કે લારીઓવાળા અહીંયા ઊભા રહેશે તે બાબતમાં અમારો બધા રહેવાસીનો વિરોધ છે. કારણ કે એનાથી ગંદકી, ન્યુસન્સ તેમજ અસામાજિક તત્વોનો ઉપદ્રવ તેમજ આ ત્રાસ અમને થવાનો છે રોજબરોજનો. એના માટે અમારો આ બાબતે વિરોધ છે. જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ રાણાભાઠા ગામની ખાડીમાં અમાસની ભરતીમાં ડોલ્ફિન માછલી આવી ગઈ હતી. ડોલ્ફિનને જોવા માટે લોકો ઉમટ્યા હતા. વન વિભાગ અને સ્થાનિક યુવાનોએ ડોલ્ફિનને ફરીથી દરિયાના પાણીમાં મોકલી આપી હતી. દરિયાના કાંઠા વિસ્તારના ગામ રાણાભાઠા અને કૃષ્ણપુર ગામમાંથી પસાર થતી ખાડીમાં અમાસની મોટી ભરતી હોય દરિયાના પાણી પુષ્કળ પ્રમાણમાં આવી ગયા હતા. દરિયાઈ ભરતીમાં ડોલ્ફિન માછલી ખાડીમાં આવી ગઈ હતી. ડોલ્ફિન ખાડીમાં આવવાની વાત વાયુવેગે પ્રસરતા ડોલ્ફિનને નિહાળવા માટે ગામના લોકો એકત્ર થયા હતા. સ્થાનિક યુવાનોએ વન વિભાગને પણ જાણ કરી હતી. ખાડીમાં ભરતીના પાણી વધુ હોય ડોલ્ફિન 4 કિલોમીટર સુધી અંદર આવી ગઈ હતી. 5 થી 5.5 ફૂટની લંબાઈ ધરાવતી ડોલ્ફિન સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાડીમાં માછીમારો દ્વારા જાળ બાંધવામાં આવી હતી, જેને લઈને દરિયામાં પરત જવા માટે ડોલ્ફિનને મુશ્કેલી પડી હતી અને ભરતીના પાણી પણ ઓસરતા ડોલ્ફિન મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ સ્થાનિક યુવાનોએ હોડીમાં બેસી ડોલ્ફિનને દરિયાના પાણીમાં પરત મૂકી આવ્યા હતા. લોકસભાની ચૂંટણીઓને લઈને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવા યુવા વર્ગમાં થનગનાટ જોવા મળે છે. N7 ન્યૂઝ ચેનલે યુવાનોનો મૂડ જાણવા પ્રયાસો કર્યા હતા. લોકસભાની ચૂંટણીઓને લઈને N7 ન્યૂઝે યુવા મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નારણલાલા કોલેજના યુવાનોએ રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચાઓ કરી હતી. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ગરમીના માહોલમાં ચૂંટણીનો માહોલ પર ગરમાયો છે. ત્યારે આજના દિનની અંદર જે ચૂંટણીની અંદર જે કેમ્પેન ચાલી રહ્યો છે, મેં હું ચોકીદાર અને ચોકીદાર ચોરનું જોરશોરથી આ ચૂંટણી પ્રચારની અંદર કેમ્પેન ચાલી રહ્યું છે. તો આ કેમ્પેનને લઈને યુવા મતદારો છે આપણી સૌડે, કોલેજના મતદારો છે, એમને પૂછીએ કે રાષ્ટ્રીય મુદ્દાઓ શું છે અને શું છે વિકાસના મુદ્દાઓ. આ પરિવર્તનની સરકાર કે સરકારને પરિવર્તન ઈચ્છે છે તે બાબતે અહીં યુવા મતદારો છે, એમને પૂછીએ કે આ રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને શું ગણતરી છે તમારી? ગણતરી તો બહુ સારી છે. જો કે બીજેપીએ કેલ્ક્યુલેશન જો કરવા જઈએ તો બીજેપીએ 5 વર્ષમાં જે કર્યું છે તે 60 વર્ષમાં કોંગ્રેસે નથી કર્યું. જો કે રિઝર્વેશનની વાત કરીએ તો કોંગ્રેસનું હમણાં જે એક મુદ્દો બહુ આવી રહ્યો છે હાઇલાઇટ, કે રાજસ્થાનમાં જે હમણાં કાયદો પસાર થયો છે કે 10% રિઝર્વેશન બધાને મળવા જોઈએ ઓપન કાસ્ટવાળાને. રાજસ્થાનમાં જે કાયદો બહાર પડ્યો છે તે એપ્લાય કરવા જ નથી આવ્યો, બિકોઝ ત્યાં કોંગ્રેસ હજી પણ ચલાવી રહી છે એમની સરકાર. અને જો કે ગુજરાતમાં જોવા જઈએ તો હાર્દિક પટેલ જે કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે, જે પોતે ઓપનમાં હતા, જેમને 10% હવે રિઝર્વેશન મળ્યું છે, તો પણ તે બીજેપીને ધિક્કારે છે અને કોંગ્રેસને સલાહ આપે છે અને કહે છે કે હું તમારી સાથે છું. અને જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં
આવે છે ત્યારે એ તેમની જોડે સભા કરે છે. તો પણ તમે જોઈ જ લીધું હશે કે જેમ જ હાર્દિક પટેલ જ્યારે ગયા હતા ત્યારે તેમના જ્યાં પબ્લિક હતું તેમાંથી એક જ વાત નીકળી હતી, નમો અગેન, વી વોન્ટ મોદી અગેન. ધેટ્સ ઇટ. તેના પર ખબર પડી જ જશે. ચોકીદાર ચોર હેના અને ચોકીદાર મેં બી હું ચોકીદારના કેમ્પેન ચાલી રહ્યો છે. એ ચોકીદાર રહેશે કે જશે? ચોકીદાર 100% રહેવાનો, કેમ નહીં રહેવાનો? બરાબર. આ પપ્પુના રહેવા કરતાં તો ચોકીદાર 100 ગણો સારો. ચોકીદાર એટલે હું, આ એક ચોકીદાર કોઈ પોસ્ટ નથી. પહેલી વાત તો એક ભાવના છે. બરાબર. ડૉક્ટર છે તે પોતાના પેશન્ટની ચોકીદારી કરેલો છે, શિક્ષક છે તે પોતાના સ્ટુડન્ટની ચોકીદારી કરે છે કે બહારના તત્વ, ખરાબ તત્વ આવીને એ લોકોને રોકે નહીં, એ લોકોનું ભવિષ્ય બનાવે. બરાબર. તો આ દેશની રક્ષા કરી રહેલા છે ને. બરાબર. એર સ્ટ્રાઇક કરી હમણાં અમુક નેતાઓ એમ કહે કે એર સ્ટ્રાઇકના શું છે બરાવો, બરાબર મુદ્દા. હવે એક જ મોદી સરકારને કહેવું પુરાવામાં કે હવે જ્યારે એર સ્ટ્રાઇક કરવા જાવ ને ત્યારે આ 3-4 ગણેલા ગાંઠેલા છે ને, કપિલ સિબ્બલ, આ દિગ્વિજયસિંહ, બધાને લઈ જાવ હાથે, તો પહેલાં ઉતારો એ લોકોને કે વિડીયો લેવને પછી એર સ્ટ્રાઇક કરો. રાહુલ ગાંધી કહી રહ્યા કે ચોકીદાર ચોર છે, તો ચોકીદાર રહેશે કે જશે? ચોકીદાર જરૂર રહેશે. નરેન્દ્ર મોદી હમણાં ઘણી બધી કન્ટ્રીઓ બહાર ગયા હતા, તેમણે સારી બધા સાથે રિલેશનશિપ કર્યું. હવે આપણે હાલનો તબક્કો જોઈ લઉં કે આપણે ત્યાં આતંકી હુમલો થયો તો ઇઝરાયલ જેવા ઘણા બધા દેશે આપણને કીધું કે અમે તમારા સાથે છે આતંકીને તબાહ કરવા માટે. ત્યારે યુવાનો કહી રહ્યા છે કે દેશના વિકાસની અંદર આ સરકારને પરિવર્તન નહીં પણ તો પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે. ત્યારે અહીં નોટબંધીના મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરીશું. આપ શું માનો છો? નોટબંધી કરી હતી નરેન્દ્ર મોદીએ, શું માનો છો? નોટબંધી કરી હતી તે કરવી જરૂરી હતી, કેમ કે નોટબંધી થ્રુ કેટલા બધા જે બ્લેક મની છે તે બહાર આવ્યું હતું. અને જ્યારે નોટબંધીનું જ્યારે એલાન કરેલું હતું ત્યારે બહુ બધા પ્રોબ્લેમ પણ ફેસ કરવા પડે. પણ આપણે ઘરમાં જો રિનોવેશન ચાલતું હોય તો આપણને તકલીફ ભોગવવી પડે. તો આ તો આખા દેશનું રિનોવેશન ચાલતું હતું અને તે ફ્યુચર બી આપણા માટે જ હતું. તો પછી એમાં થોડીક બી તકલીફ વેઠવી પડે તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. ત્યારે ચોકીદારની તરફેણમાં વાત કરી રહ્યા છીએ. આપ શું કહેશો? ચોકીદાર રહેશે કે જશે? ચોકીદાર ઓફકોર્સ રહેશે. બિકોઝ કોંગ્રેસ હમણાં કહેતું છે કે સરકારી હોસ્પિટલ જે મજબૂત કરવામાં આવશે, પણ તમે જોતા છો કે 5 વર્ષમાં સરકારી હોસ્પિટલ ઓલરેડી મજબૂત થઈ જ ગયેલી છે. બિકોઝ એ ડેવલપમેન્ટમાં જ છે ને. સરકારી જે પહેલાં 60 વર્ષમાં કેવી હતી ને હમણાં કેવી છે તો તમે જોઈ શકો છો. આજે સરકારી હોસ્પિટલની પણ વાતો છે. આપ શું માનો? આ સરકાર વિશે શું માનો છો આપ? આ સરકાર રહેવી જોઈએ, કારણ કે સરકારે બહુ બધું કર્યું છે. જેમ કહેવા જાય કે છોકરીઓની સિક્યોરિટી માટે એ લોકોનું કહેવા જાય તો એ લોકો કામ કરતા જ છે. જેવી રીતે યુપીમાં જોવા જાય તો યોગીની સરકારના લીધે છોકરીઓને રાતના 12 વાગે બી સિક્યોરિટી જોઈતી હોય તો હમણાં મળતી છે, જ્યારે કોંગ્રેસ સરકાર વખતે એ નહીં મળી શકી હતી. સો મેં એમ કહેવા માંગા કે ચોકીદાર રહેશે. ચોકીદાર રહેશે. મહિલાઓની અને દીકરીઓની સુરક્ષાની મામલો છે. ત્યારે આપ શું માનો? ચોકીદાર રહેશે કે જશે? ચોકીદાર રહેશે જ. અને ચોકીદાર જે મોદીજી માટે કહેવામાં આવ્યું હતું એ ખાલી મોદીજી જ નથી, આપણે બધા ચોકીદાર છે. આપણી બધાની જ ફરજ છે કે આપણે દેશની રક્ષા કરીએ. કંઈ એવી એક્ટિવિટી થતી હોય તો આપણે એના પર જોઈએ. તો મોદીજી બી ચોકીદાર છે, આપણે બી ચોકીદાર છે અને ચોકીદાર રહેશે જ. ચોકીદાર રહેશે જ. આપ શું માનો છો? રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે, રહેશે કે જશે? રહેશે. ને મારે ખ્યાલથી રહેવું જ જોઈએ. બિકોઝ જેવી રીતના મોદી જે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે બધી જ રીતે, પછી ફોરેનમાં કોન્ટ્રાક્ટ્સ હોય કે કિસાનના માટે જે બધી યોજનાઓ બનાવી છે, કે પછી આ બાજુ કહેવા જાઓ તો સિક્યુરિટીઝ જે ગર્લ્સને મળી છે, એ હિસાબે તો મને એવું લાગે છે કે ચોકીદાર હોવો જ જોઈએ. ને આપણે પોતે એક ચોકીદાર છે. જ્યાં સુધી આપણે એને સપોર્ટ નહીં કરશું તો આપણે પછી બી સિક્યોર નહીં રહી શકીએ. આપ શું માનો છો? હા, મોદીજી રહેશે જ, કેમ કે એમણે જે પ્રોમિસ કર્યું હતું કે 6,000 એવરી મંથ એવરી યર ફાર્મર્સને પ્રોવાઈડ કરશે, તો એ લોકોએ આગળ બી એમ પ્રોમિસ કર્યું છે કે એ સ્કીમ એ લોકો ચાલુ જ રાખશે. ને એ લોકોની પ્રોમિસમાં સૌથી મોટું મોદીજીએ એ કહ્યું છે કે મેં આપની દેશ કી કમાઈ પે પંજા નહીં પડને દૂંગા. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ટ્રુ. પંજો નહીં પડવા દઉં એવું કહે છે. આપ શું માનો છો? વાત બરાબર છે. હવે કોંગ્રેસ ગવર્મેન્ટ બધી વાતમાં ક્રિટિસાઇઝ કરે છે એમને, પણ કોંગ્રેસ ગવર્મેન્ટે જે 60 વર્ષમાં નથી કર્યું તે મોદી ગવર્મેન્ટ પાસે એક્સપેક્ટ કરે છે કે તે 5 વર્ષમાં કરી બતાવે. તો એ વાત તો નથી. પણ હવે જેમ કીધું મારી ફ્રેન્ડે કે રિનોવેશન ચાલે છે તો રિનોવેશનમાં વાર લાગે, તો મોદીજી સેમ એ જ કરે છે અને અમે એમને સાથ પણ આપીએ છીએ. અને ચોકીદાર તો રહેશે જ. આપ શું માનો? ચોકીદાર રહેશે કે જશે?
ચોકીદાર રહેશે જ. અને જે લોકો કહેવા માંગે ચોકીદાર ચોર છે એવું કહે છે, તો એ લોકોને હું એવું કહેવા માગું છું કે ચોકીદાર ચોર નથી, પણ ચોકીદાર જાગે છે. જ્યારે તાજ પર એટેક થયેલો ત્યારે અને આગળના જે 60 વર્ષ છે ત્યારે પાકિસ્તાન હસતું હતું. જ્યારે આ 5 વર્ષમાં પાકિસ્તાનને ઇન્ડિયાનો પાવર શું છે એ ખબર પડી ગઈ છે. તો આપણી બી ભારતના નાગરિક તરીકેની ફરજ છે કે આપણે ચોકીદારને રાખવો જોઈએ. આપ શું માનો છો? મને એવું લાગે છે કે જે પાર્ટી જીતે તે એમાં કંઈ બહુ પેલું નથી, પણ આપણા દેશ માટે કંઈક થવું જોઈએ. તો એ માટે આપણી દેશની પ્રજા તો જાગૃત જ છે કે શું કરવું છે ને શું નહીં, તો તે પ્રમાણે એમણે વોટ કરવું જોઈએ. 5 વર્ષ કેવા લાગ્યા મોદી સરકારના? 5 વર્ષ એ દેખાય જ છે આપણને કે કેવા છે, તો એ પ્રમાણે બધાને ખબર જ પડવી જોઈએ કે કોને વોટ આપવો જોઈએ ને કોને નહીં આપવો જોઈએ. આપ શું માનો છો? 5 વર્ષ કેવા લાગ્યા મોદી સરકારના? જ્યારે કોંગ્રેસ હતું ત્યારે 60 વર્ષમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં હતું, અને તો પણ બહુ બધું કીધેલું હતું કે આ કરશું, અને 5 વર્ષમાં એ લોકો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે. તો માટે ચોકીદાર રહેશે જ. ચોકીદાર રહેશે કે જશે? રહેશે, ચોકીદાર રહેશે. કેમ કે એમણે જે કરેલું છે તે કોઈએ નથી કરેલું ને, એ કોઈના તાકાત બી નથી બીજા કોઈનામાં. ત્યારે યુવા મતદારોએ ચોકીદાર કેમ્પેનને લઈને એમના મત રજૂ કર્યા છે, અને આવનારી 23મી એપ્રિલે એમનો મત તેમના પસંદીદા ઉમેદવારને આપીને આ નવી સરકાર બનાવશે આ યુવા મતદારો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જલાલપુરની મહિલાઓએ પાણી મુદ્દે પ્રમુખની ચેમ્બરમાં જમાવેલો અડિંગો. પાલિકાના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરવા પડેલી ફરજ. લુન્સીકોઈ વિસ્તારમાંથી લારી ગલ્લા હટાવી લેવા કરાયેલો આદેશ. વૈકલ્પિક જગ્યાએ સ્થાનિકોએ લારી ગલ્લાનો કરેલો વિરોધ. રાણાભાઠા ગામની ખાડીમાં દરિયાઈ ભરતીમાં આવેલી ડોલ્ફિન. સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કરી ડોલ્ફિનને પરત મોકલેલી દરિયામાં. ચૂંટણીઓને લઈને યુવાનોમાં ઉત્સાહ. રાષ્ટ્રીય મુદ્દાઓની યુવા વર્ગે કરેલી ચર્ચા. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.